નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઠંડીની ઋતુની અંદર આપણને શરીરની અંદર કોઈક ને કોઈક અંશે દુખાવો પણ થતો હોય છે. તો એ દુખાવો થવાના કારણો પણ ઘણા છે, પણ આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરને મજબૂત કઈ રીતના રાખી શકીએ, એટલે કે આપણે જે હાડકાંઓની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થાય છે મિત્રો, તો એ હાડકાંઓને આપણે કઈ રીતના રિકવર કરી શકીએ. હાડકાંઓની જે કંઈ નબળાઈ હોય, હાડકાંઓ પોલા થઈ જતા હોય, તો એને આપણે કઈ રીતના મજબૂત બનાવી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે સૌથી અગત્યની વાત તો એ છે કે શિયાળા ઋતુની અંદર આપણે કોઈક ને કોઈક અંશે તકલીફ થાય છે મિત્રો. એટલે કે માની લો કે શરૂઆત થાય, આપણે યુવાન હોય તો આપણા હાડકાંઓ મજબૂત તો હોય જ, પણ આપણે માની લો કે 60-70-80 વર્ષ સુધી આપણા જે હાડકાંઓ છે એ ધીરે ધીરે કરી નબળા પડે, હાડકાંઓની અંદર પોલા પણ થઈ જાય, હાડકાં ઉઘડવા પણ લાગે. તો એની પાછળના ઘણા એવા કારણો પણ છે. જો કે આપણા શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું થાય, અથવા આપણી ઉંમરની સાથે હાડકાંઓ પોલા પણ થઈ જાય, અને ઘણી વખત આપણે જાણીએ પણ છે કે હાડકાંઓની અંદર પણ કેન્સરનો પ્રોબ્લેમ બની શકે છે. અને બીજું કે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે એના કારણે આપણા દરેક સાંધાઓની અંદર દુખાવો થાય, અથવા તો આપણે ચાલતી વખતે કટકટનો અવાજ પણ આવી શકે, ઉઠતા બેઠતા કોઈક ને કોઈક અંશે તકલીફો થતી હોય છે. એટલે કે માની લો કે આપણે કોઈક અસહ્ય કામ કરીએ તો સમય જતાં આપણને ઘણી એવી તકલીફ થાય, અથવા તો આપણે માની લો કે આપણે પોતાના જ હાથે આપણે પ્રેક્ટિકલ અનુભવ પણ કરીએ કે આ રીતના આપણે બળને રાખીએ તો પણ આપણને તકલીફો થતી હોય છે. એટલે કે આપણા હાડકાંઓ માની લો કે પોચા નરમ થઈ ગયા સમજી લો, તો એને આપણે કઈ રીતના રિકવર કરી શકીએ. એટલે ઘણી વખત આપણે સાંધાઓની અંદર દુખાવો થાય, સાંધાઓની અંદર જે ગ્રીસ છે એનું પ્રમાણ ઘટી જાય, એનું લેવલ ઘટી જાય, તો એને કઈ રીતના આપણે રિકવર કરી શકીએ, જેથી કરીને આપણે થોડી ઘણી અંશે કસરતો કરીએ અથવા તો કામ કરીએ તો એ સમય દરમિયાન આપણે વ્યવસ્થિત રીતે આપણા શરીરને રાખી શકીએ. એના માટે ઘણી આયુર્વેદિક ઔષધિઓ પણ છે, પણ હું આજના વિડીયોની અંદર તમને એક જંગલી ઔષધિ વિશે માહિતી આપીશ. અને એ ઔષધિનો જે તમે ઉપયોગ કરશો એટલે તમને ધીરે ધીરે કરીને તમારા શરીરની અંદર મજબૂતાઈનો તમને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ શકશે. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, તો હવે શરૂઆત કરીએ. અને શરૂઆત કરતાં પહેલાં હું તમને એક પ્રેક્ટિકલી અનુભવ અને તમને એનો થોડા ઘણા અંશે માહિતી પણ આપીશ કે ખાસ કરીને આપણા હાડકાંઓની અંદર જે નબળાઈ આવી રહી છે મિત્રો, એની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે આપણે ભોજનની અંદર જે કંઈ ભોજન લઈએ છીએ, દાળ ભાત શાક ચોખા જે કંઈ હોય, એની અંદર અસહ્ય પ્રમાણમાં જે કેમિકલ ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો, એ તો આપ સૌ જાણો જ છો. તો ખેતરની અંદર જે કંઈ પાક થાય એની અંદર પુષ્કળ પ્રમાણમાં ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે. તો એક રીતે ગણીએ તો આ થોડું ઉલટું થઈ રહ્યું છે મિત્રો. તો આપણું શરીર એક રીતે નરમ થઈ ચૂક્યું છે અને જમીન એકદમ મજબૂત, એકદમ કડક થઈ રહી છે મિત્રો. તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જમીનની અંદર જે કંઈ કેમિકલયુક્ત ખાતરનો પ્રભાવ વધે છે, એના કારણે જમીન એકદમ કડક થઈ ચૂકી, અને બીજી તરફ આપણા શરીરને આપણે નરમ કરી રહ્યા છીએ મિત્રો. તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે આપણું મુખ્ય રીઝન એ છે કે આપણે ભોજનની અંદર જે કંઈ સમસ્યાઓ થાય છે એના લીધે આપણા શરીરની અંદર પણ એ તકલીફો આવી શકે છે. તો એના કારણે આપણા શરીરને આપણે કોઈક ને કોઈક અંશે તકલીફો વધી રહી છે. તો એ તો શું આપણે પ્રેક્ટિકલ અનુભવ પણ કરી રહ્યા છીએ અને જાણીએ પણ છે, પણ બને ત્યાં સુધી આપણે કેમિકલયુક્ત ખાતરનું જે અનાજ બને એનાથી આપણે થોડું દૂર રહીએ તો આપણે આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ. તો એક તરફ જમીન કઠણ, એક તરફ આપણું શરીર નરમ થઈ ચૂક્યું છે. તો આપણું શરીર કઠણ હોવું જોઈએ અને જમીન નરમ હોવી જોઈએ, પણ ઉલટું થઈ રહ્યું છે મિત્રો. જમીન કઠણ અને આપણું શરીર પોચું થઈ રહ્યું છે. એના કારણે આપણે શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફો આવી રહી છે. ચાલો, તો હવે શરૂઆત કરીએ કે આપણા હાડકાંઓને આપણે કઈ રીતના મજબૂત કરી શકીએ, એની અંદર જે કેલ્શિયમનું પ્રમાણ છે એ કઈ રીતના રિકવર કરી શકીએ, સાંધાઓની અંદર જે ગ્રીસનું જે લેવલ છે એ ઓછું થઈ જાય
એને આપણે કઈ રીતના કવર કરી શકીએ જેથી કરીને આપણે હાંધાઓને મજબૂત અને જે દુખાવો થાય એની અંદર આપણે રિકવરી મેળવી શકીએ. તો એની અંદર છે આપણે દેશી જંગલી બાવળ, એ તો આપ સૌ જાણો જ છો. એના દાંતો પણ તમે ચાવતા હો છો. જો દાંતની સમસ્યા તો કદાચ તમને થાય, કોઈકને કોઈ પાસે દુખાવો થતો હોય તો તમે આ જંગલી બાવળનો દાંતોનો તમે ટ્રાય કરો. તમને એકદમ પ્રેક્ટિકલ અનુભવ તમને મળી શકશે. દાંત એકદમ ચકચકાટ તમને અનુભવ પણ મળી શકશે. મોઢામાંથી કોઈ પણ પ્રકારનો વાસ પણ આવશે નહીં. અને લોહી આ તે બધું કદાચ જડબાની અંદર તમને તકલીફ થતી હોય એની અંદર પણ એ દુખાવો કાયમ માટે બંધ થઈ શકે છે. એટલે બાવળનું દાંતણ પણ તમે કરી શકો. હવે જે બાવળની જે ફલી લાગે, બરાબર છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે કે આપણે સાંધાઓની અંદર હાડકાઓને મજબૂત રાખી શકીએ. બરાબર છે. એ તો આપ સૌ જાણો છો અને જોઈએ પણ છે કે બાવળની ફળી લાગે ને એને નાની 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 બીજ હોય છે. તો એને આપણે એનું ચૂર્ણ આપણે જો સેવન કરીએ મધ સાથે, એના સિવાય કશું બીજું નાખવાનું નથી. એને તમારા વિસ્તારની અંદર આ બાવળ મળે તો તમે ફળી તોડી લાવો, એને તડકાની અંદર સૂકવી દો, ત્યારબાદ એનું ચૂર્ણ બનાવી દો અને 1 ચમચી 2 ચમચી તમારી ઈચ્છા અનુસાર તમે 1 દિવસના અંતરે, 2 દિવસના અંતરે, 3 દિવસના અંતરે તમે એનું સેવન કરી શકો. તો એ ચૂર્ણની અંદર તમારે ફક્ત શુદ્ધ દેશી મધ નાખી અને તમે સવારે અથવા તો સાંજે તમે સેવન કરો, જેથી કરીને આપણે શિયાળા ઋતુની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે, આપણે હાડકાઓની અંદર જે તકલીફ થઈ રહી છે, ભાંગી જાય, તૂટી જાય, ફ્રેક્ચર થાય, તેવા સંજોગોની અંદર આપણે માની લો કે આપણે ઉંમર વધે, 60-70 વર્ષ સુધી પહોંચી ગયા અને કોઈક એવા સંજોગો સર્જાય તો આ જે હાડકાઓ જે તૂટી જાય છે, ફ્રેક્ચર થાય છે, એ જલ્દી એની સાથે જોડાતા પણ નથી. કારણ કે એની સાથે હાડકાઓ એકદમ પોલા થઈ ગયા છે, આપણા હાડકાઓની અંદર નબળાઈ આવી ચૂકી છે, જેથી કરીને જલ્દી એ જોડાતા નથી, જેથી કરીને એને સોજો પણ આવી શકે, દુખાવો પણ વધી શકે. તો એવી બધી જે સમસ્યા થાય તો એવા સંજોગોની અંદર પણ તમને એની અંદર રિકવરી મળી શકે. તો હાડકાઓની અંદર કોઈક ને કોઈક અંશે તમને તકલીફ થતી હોય, દુખાવો થાય, સોજો આવી જાય, તો એવા સંજોગોની અંદર તમે આ બાવળની ફળીનું તમે મધ સાથે ચૂર્ણનું તમે સેવન કરી શકો, જેથી કરીને તમને ખૂબ સારું રિઝલ્ટ મિત્રો તમને ચોક્કસપણે મળી શકશે. જેથી કરીને આપણે જેટલું પણ આયુષ્ય છે ત્યાં સુધી આપણા શરીરને, આપણા હાડકાઓને આપણે મજબૂત રાખી શકીએ. એટલે કેલ્શિયમનું પ્રમાણ છે એ પણ, જે ઉણપ છે એ પણ રિકવર થઈ જશે. સાંધાઓની અંદર જે ગ્રીસનું લેવલ ઘટી જાય છે એની અંદર પણ રિકવરી મળી શકે. એટલે આપણે એક રીતે કહીએ તો ગાદી ઘસાઈ જાય, સાંધાઓની અંદર જે ગાદી ઘસાઈ જાય, જેના કારણે આપણે બેસીએ અથવા ઉઠીએ ત્યારે આપણે ઘૂંટણની અંદર ટક ટક અથવા તડતરનો પણ અવાજ આપણને જોવા મળી શકે, સંભળાઈ પણ શકે. તો એ બધી જે સમસ્યાઓ થાય છે એમાંથી જો આપણે છુટકારો મેળવવો, એટલે કે માની લો કે આપણે હાડકાઓને કમ્પ્લીટ મજબૂત એકદમ રાખવું હોય તો આપણે બાવળની ફળીનું ચૂર્ણ મધ સાથે નાખી એનું આપણે સેવન કરી શકાય. તમે દરેક મોસમની અંદર કરી શકો. ફક્ત એવું નથી કે શિયાળા ઋતુની અંદર જ તમે એક કાચની બોટલની અંદર તમે ચૂર્ણ ભરી દો, ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર અઠવાડિયાની અંદર 1 દિવસ 2 દિવસ પણ તમે એનું સેવન કરી શકો. તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને તમે શરીરને તમે એકદમ મજબૂતાઈ પણ તમને પ્રેક્ટિકલ અનુભવ ધીરે ધીરે કરીને એનો અનુભવ તમને મળવા લાગશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે જંગલી બાવળની ફળીનો તમે ઉપયોગ કરો, જેથી કરીને આપણે હાડકાઓને મજબૂત રાખી શકીએ, જેથી કરીને આપણે જે અનાજ જે લઈએ છીએ, ખાતરયુક્ત અનાજનો જો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એની સામે પ્રોટેક્શન આપે, એને રક્ષણ આપે, જેથી કરીને આપણે હાડકાઓને આપણે સ્ટ્રોંગ રાખી શકીએ, જેથી કરીને આપણે કોઈ પણ કાર્ય કરીએ એ કાર્ય આપણે ખૂબ સરળતાથી અને સાહસપૂર્વક આપણે કરી શકીએ. શરીરની અંદર થાકનો અનુભવ થાય એની અંદર પણ એ ઓછું થઈ જાય. તો ચોક્કસપણે તમે આનો પ્રયોગ કરજો, તમે ઉપયોગ કરજો, તમને કોઈ આડઅસર પણ થવાની કોઈ શક્યતા નથી. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.